सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमस्तुते। એ વાલો મારો વનમાં ચારે દેન રે વગાડે રૂડી વાસળી રે લોલ વગાડે રૂડી વાસળી રે લોલ। રાધા ગોરી ભાતડિયા લઈ આવજો છલાણે ચોળા સુરમાં રે લોલ છલાણે ચોળા સુરમાં રે લોલ। હવે ક્યાં બેસી જમશું રે લોલ। રાધા ગોરી વાલો મારો રાધા ગોરી આછો પાલવના ઝાડ હેઠ રે કે ભરતી છે સાયડી રે લોલ કે ક્યાં બેસી જમશું રે લોલ। વાલો મારો રાધા ગોરી વાલો મારો વાલો મારો વનમાં સારે દેન રે વગાડે રૂડી હે વાસળી રે લોલ વગાડે છે કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય પણ ન્યાય તો સર્વને સરખો જ મળે છે। અરે વજીર અત્યારે સારામાં સારી એક નર્તકી બોલાવો। અવતાર જોડે છે મારા
બાદશાહ સલામત ને સલામ. વાલેકુમ સલામ. અરે બાદશાહ, આજે મારી 6 મહિનાની નોકરી પૂરી થઈ. હા, હવે હું 1 મહિનો રજા માંગુ છું. શું 1 મહિનાની રજા? હા. તો જાઓ, બરાબર છે. તમને 1 મહિનાની રજા છે. છે કોઈ હાજર? વાલેકુમ સલામ. જાઓ, એ જસમત પટેલ છે, એ આપણા રાજની અંદર નોકરી કરે છે, તો એને 1000 રાણી સિક્કા આપો. જો માલિકનો હુકમ. અરે બાદશાહ સલામતની જય હો. આપ ઈમાનથી બોલી રહ્યા છો? अरे शहंशाह गुलिस्तान, मुसलमान की एक ही जुबान होती है, मुसलमान कभी झूठ नहीं बोलते हैं. जाओ, ખુદા હાફિઝ. खुदा हाफिज. सुनो वजीर, જે માલિક. नमाज का टाइम हो गया है. સમેગા ગામનો પટેલ. મારું નામ જસમત. બાદશાહ સલામતની 6 મહિનાની નોકરી પૂરી કરી આજે સમેગા ગામ જાઉં છું અને રસ્તામાં નાનુડી ગામ આડું આવે છે. નાનુડી ગામમાં મારા બાળપણના મિત્ર રહે છે. જો એ મને જોઈ જશે તો હાલવા નહીં દે, માટે નાનુડી ગામને એક બાજુ રાખી અને સુપી રીતે નીકળી જાવ. મને ખબર છે તું મારા નાનપણનો ભાઈબંધ છે. અરે આમ નાનુડી ગામના પાદરેથી બારોબાર ક્યાં આવ્યો જાય છો? અરે મારા ભાઈ, મને ખબર જ હતી કે તમે મને જોઈ જશો તો હાલવા નહીં જો, એટલે મારે સુપી રીતે જવું છે, કારણ કે હું 1 મહિનાની રજા લઈને આવ્યો છું. અરે મિત્ર એને કહેવાય કે જે ઢાલ તરીખો હોય, સુખમાં દુઃખમાં આગળ હોય અને સુખમાં પાછળ હોય. અરે હાલ જસમત હાલ, મારા ઘરે હાલ, સાસુ પીને પછી જજે ભાઈ. નહીં આજ મારા ભાઈ, કાંઈ બોલ ને તો તને જસમત પટેલના સમ છે, કારણ કે હું ઘણો ઉતાવળમાં છું અને મારે ઘરે જવું છે. દેવરાજ મારી વાટ જોતો હોય છે. એમ? અરે આજે તો તું જા, પણ આજથી 3જા દિવસે મારી દીકરી સોન તેનો જન્મ દિવસ છે, તો તે દિવસે તું જરૂર આવજે હો. અરે ખુશીથી ભાઈબંધ, તમારી દીકરીનો જન્મ દિવસ હોય અને હું ન આવું ઈ ન બને. અરે હું તો આવીશ, પણ મારા દેવરાજને સાથે લેતો આવીશ. જય મુરલીધર. જય મુરલીધર. તો લાવ મારી દીકરી સોન ને બોલાવો. સોન, એ બેટા સોન. અરે આપા, હું ઘરના બધાય કામ કરું તોય મારી માં મને મારે છે આપા. અરે બેટા, તને ખબર તો છે કે તારી નવી માં છે, પણ હું તને ક્યાં કઈ કહું છું બેટા. અરે આપા, હું વાસીદા વાળી નાખું, દરના દળી નાખું, અરે પાણી ભરી નાખું. એને કહી દઈશ કે મારી દીકરીને કાંઈ ન કહેશો. એ ક્યાં ગઈ આ સોન? હજી તો ભેંસું દોવાની છે અને આ વાસીદા કાઢવાના છે. એ આને તમે જ મોઢે ચડાવો છો. અરે તને ખબર છે, એ દીકરી મારે મન દીકરો છે અને દીકરી બાપના ખોળા સદાયને માટે ખોળા ખૂંદતી જ હોય છે. લે એ છે કે દીકરી હંમેશા બાપનો ખોળો ખૂંદતી જ હોય. એ આને તમે જ મોઢે ચડાવો છો. હજી તો મારે કાલ એને હારે મોકલવાની છે. એ આપા, હા બેટા. હું સાસરે નહીં જાઉં હો. લે સાંભળો, એ છે કે હું હારે નહીં જાઉં. તો તું નહીં જાય તો કોણ તારો બાપ છે? એવું ન બોલાય, એવું ન બોલાય. હવે ઘરમાં જા ને મારા માટે રસોઈ બનાવ, રસોઈ. એ આને તમે જ મોઢે ચડાવો છો. અરે આપા, હું બેનપણી હારે રમવા જાઉં. હા જા બેટા જા. લે 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 લે, ઘરમાં જુવાન દીકરી છે, આમ રમવા ન જવા દેવાય. હવે ભલે ને રમવા જાતી, મારી લાટકોટની એકની એક દીકરી છે, ભલે ને એની બેનપણીઓ હારે રાહડા લેવા જાતી. આપા, હું તો જવાની. હા જા, તમારે જા. તમે જ ચડાવો છો આને.
તારઠ જોને ચોરઠ ધરા નૂર છછરો અને નથી ચડ્યો એ ગઢ ગિરનાર પણ જોને નથી નાયો દામ ગોમતી બીજી અરે એનો એડે ગયો અવતાર પણ આહિર કુળ યવની ઉપર અને જોને હમીર નો હાથ યાત પણ માતા દેવકી જીનો દીકરો અરે રે જન અખંડ બોલે છે દી મારા આપા જસમત આપા જુનાગઢ નોકરી કરવા જાય છે દર વર્ષે 6 મહિના પૂરા થાય એટલે પાછા આવે છે તો અત્યારે 6 મહિનાની ઉપર 3 દિવસ વીતી ગયા છે હજી મારા આપા ઘેરે આવ્યા નથી એની મને આજ ચિંતા થાય છે બેટા દેવરાજ, અરે પ્રણામ આપા આવી ગયા અરે બેટા મારે આવતા થોડું મોડું થયું છે પણ હવે હું આવી ગયો છું. અરે આપા તમે જ્યારે જ્યારે જુનાગઢ જાઓ છો ને ત્યારે કાયમ ને માટે નગર શેઠ આપણા ઘરે આવે છે આપા અને એમ કહે છે હે દેવરાજ તારા આપા ક્યારે આવશે અરે આપા એ નગર શેઠ આપણી પાસે કેટલા રૂપિયા માંગે છે આપા બેટા ઈ તો માગે ને એનું લેણું છે પણ આપણે આપી દઈશું. અરે આપા તમે જુનાગઢ થી કેટલા રૂપિયા લાવ્યા છો 1000 રાણી સિક્કાના રૂપિયા લાવ્યો છું. વાહ આપા વાહ તમને ખબર પડી ગઈ કે હું જુનાગઢ થી આવી ગયો? ખબર તો પડે જ ને, ગામમાં આવો એટલે ખબર ન પડે. મારા બેટા લેતી વખતે શેઠ બાપા કરે ને દેતી વખતે મારા બેટા સાના માના વ્યા જાય લે. પણ તમને ખબર પડી જાય કે હું જુનાગઢ થી અહીંયા આવી જાવી? ખબર પડે તો જ આવી ને. હે દેવરાજ, આ તારા આપા ક્યારે આવ્યા? અરે શેઠ આપા મારા આપા જુનાગઢ થી આવ્યા હજી મારા ઘરનું પાણી નથી પીધું શેઠ આપા ત્યાં તમે વાહવા આવી ગયા એટલે હું ઉતાવળો નથી જાતો પણ આ સોપડો ઉતાવળો થાય છે સોપડો. અરે શેઠ આપા તો આજ તો મારે ખાતું ચોખ્ખું કરવું છે જો દેવરાજ, તું કાયમ ના માટે આવું નવું જ કે મારે ખાતું ચોખ્ખું કરી નાખું. એટલે આ દેવરાજ આ વ્યાજની માથે વ્યાજ ચડતું જાય એમાં વ્યાજ ચડતું જાય છે. જો તારા આપવાની રૂબરૂમાં તારે વાસવું છે. હા શેઠ આજ તો ખાતું ચોખ્ખું કરવું છે જેટલો ઉપાડ હોય ને એટલો શેઠ અમને કહી દો હા ચોખ્ખું કરી નાખ. હા શેઠ કાંઈ વાંધો નહીં. ઉભા રે વાસી સંભળાવો હો. ઉભા રે. આમ જો આ કેમ આમ થાય છે? જો દેવરાજ, આમ જો તારા આપા તારી રૂબરૂમાં 45,000 રૂપિયા અને 70 તારી રૂબરૂમાં આ ગડબડ છોકરાએ લખી નાખ્યું લાગે. જો તારા આપા તારી રૂબરૂમાં 45,570 રૂપિયા ને 70 પૈસા લઈ ગયા તા. પૂછ લઈ ગયા તા? હા લીધા હતા. હા લીધા હતા પછી એક 32,000 રૂપિયા લગનમાં લીધા તા. હા લગનમાં લીધા તા. પછી હા લીધા હા લીધા હતા. હા બેનના લગનમાં લીધા તા ને. હા લીધા હતા લખ્યું હોય ઈ જ તે, બીજું આપણે ન બોલીએ, બરાબર છે ને. પછી 3 ડબ્બા તેલ અને 1 ડબ્બો ખાલી. અરે શેઠ પણ ખાલી ડબ્બો ખાલી બારદાન લખવું પડે ને, કેમ થોડો આવે 20 રૂપિયા લે એના છે. અરે શેઠ પણ ઈ ખાલી ડબ્બાનો ભાવ તો તમે ભર્યાની સાથે નથી લખતા ને અમે વાણિયાના દીકરા ખોટું ન કર્યો બટા. તું ચિંતા ન કરતો. આ જે લખ્યું ને ઈ જ કહું છું. ઈ 20 રૂપિયા જ બટા લખ્યા, વધારે નથી લખ્યા. હા પછી જો ઉભો રહેજો. શેઠાપા દેખાય છે ને પાછું તમને બરાબર બરાબર. એ તો છોકરાએ કદાચ ભૂલમાં બીજું લખ્યું હોય તો ઈ નો હું લખાવું બોલું ને બેટા.
અને જો બીજા 35,000 રૂપિયા કામ માટે ખેતી કામ માટે લીધા હતા પૂછી જો. હા, હા હા છે લીધા તા ને? હા છે હા, લીધા 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 હતા, બરોબર. પછી વાણિયાના દીકરા ગોટે ખોટું ન બોલો, તમ તારે ભરોસો રાખજો. હા. અરે શેઠ આપા હા. હવે કુલ ટોટલ જે થાતો હોય એ કહી દો. ટોટલ કરો. હા હા અરે કરી દો ટોટલ લે. 10 માં પાવલી ઓછી એટલે 9 પોણા દો 9 દો. 50 પૈસા ઓછા એટલે 9.5 પૈસા ઈ 1 2 3 4 4 ને 4 8 8 ને 12. આપા આ બધું લીધું થો ને પાછું. ના, 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 ખોટું ના પડું હો બાપા તમતારે. વાણિયાનો દીકરો ખોટું ટોળો કરતો હોય 2 2 4 4 ને 8 4 ને 8 થાય. હા હા હિસાબ કરો તમે તારે વ્યવસ્થિત હિસાબ કરજો. ના, બરાબર છે તારી વાત સાચી. છોકરો બહુ ડાયો. જો કુલ ટોટલ તારો થાય છે 1,35,550 રૂપિયા પૂરા થાય. અરે આ હા હા શેઠ આપા આટલા બધા તમારા લેણામાંથી અરે શેઠ આપા અમે ક્યારે મુક્ત થાશું. પણ એમ હું બી તમે ગમે તે દીજો એ મારે કઈ જોવાનું ના પણ ભૈયાસ તો આપા સ્વપ્ન ઉઠાવો થાય છે. અરે શેઠ આપા મારા આપા જુનાગઢ નોકરી કરવા જાય છે અને 6 મહિના થાય ને 6 મહિના તો એ મારા ઘરનું આંગણું ભાળે છે શેઠ આપા. કેટલા લાવ્યા છે? અરે શેઠ આપા ફક્ત 1,000 રૂપિયા મારા આપા લાવ્યા છે. લાય જમા કરી દે જમા કરી. અરે શેઠ નહીં લ્યો આમાં 500 જમા કરો અને 500 મને પાછા આપો શેઠ આપા. પણ 1,000 રૂપિયામાં તો ખાલી તારું વ્યાજ જ જમા થાય છે. અરે શેઠ આપા 500 પાછા આપો ઘરે વાપરવા કાંઈ નથી. પણ તો પાછી રકમ ઉભી રહે ને બેટા આ તો વ્યાજ બધું જમા થઈ જાય છે તો કરી નાખું યાર. અરે શેઠ આપા તો તમે તમારે જમે કરી નાખો. ઈ જમા કરી નાખું પણ પેલી રકમ તો ઉભી રહેશે હો. હા હાલો 1,000 રૂપિયા વ્યાજ પેટે જમા બરોબર. પાછા જમા કરજો શેઠમાં. જમા પેલા ઉભા રહેશે હો બેટા. હા અરે શેઠ આપા હા. તમે બીજી કાંઈ નવીન વાત સાંભળી? ના ભાઈ આમ જુઓ મારા આપા કાંક વાત હમણાં મને કરતા હતા એ વાત કરે ઈ તમે સાંભળો. હા હા અરે વાસુર પટેલની દીકરીનો જન્મદિવસ છે તો તમારે પણ આવવાનું છે. મારે ને આવવાનું છે? હા શેઠ આપા તમારે પણ આવવાનું છે. ના મારે શું કામ આવવાનું બાપા? અરે એની દીકરીનો જન્મ દિવસ ઉજવે છે આખી સોરઠી નાતને ભેગી કરે છે. આખી સોરઠી નાચ ભેગી કરી. હા શેઠ આપા હા, એની એટલે દીકરીનો તમારે જન્મ આવવાનું દિવસ છે ને. ઉજવે. ત્યાં પાછું મારે કઈ દેવાનું નહીં ને બેટા. અરે શેઠ આપા આ તમારે વાણિયા અને તો બધા પૈસામાં જ હોય. નહીં બેટા લેવા દેવા શેઠ આપા લેવા દેવા વાળા આહીરો ક્યાં ઓછા છે? અરે મર્દો ક્યાં ઓછા છે? ચાલો ઘણા દાતાઓ આવશે ને એ બધું દાન આપશે. આપણે તો શેઠ આપા ફક્ત હાજરી આપવાની ઓ છે. બરાબર તો આવી નકર વાણિયાને દીકરા દેવાનું હોય ને થોડીક ફી પડે. અરે શેઠ આપા કાંઈ દેવાનું નથી. ચાલો બધા જઈએ. આ સોરઠ ધરાને જગ જૂનો અને ગઢ જૂનો ગિરનાર બોલા હાવજ જેના હેંગળ પીવે એવા નમણા નરને ના આ સોરઠ ધરાને નવ સંસરો અને નસડો ગઢ ગિરનાર નવ નાયો દામો રેવતી હરે નો એળે ગયો અવતાર. હે દુનિયા જને સોનાનો સૂરજ કહે છે. હે સોનાનો સૂરજ આજ વારસુર પટેલને આંગણે આવીને ઊભો છે. અરે આજે મારી દીકરી સોનનો જન્મ દિવસ છે. એટલું જ નહીં આજે મારા બચપણનો ભાઈબંધ જસમત પટેલ અહીંયા આવવાનો છે. હા
આજે આપણા ઘરે મહેમાનો આવવાના છે. કારણ કે મારી દીકરી સોનનો જન્મદિવસ છે. કેમ ભાઈબંધ? હાલ દીધા પ્રમાણે આવ્યો અને મારા દેવરાજને પણ સાથે લેતો આવ્યો છું. હા જસમતભાઈ હા. અરે આ દીકરો કોનો છે? હા, એ મારો દીકરો છે. એનું નામ દેવરાજ છે. હા આ પોતે જ દેવરાજ. હા હા. વાહ વાહ, દેવરાજ તો દેવનાથ શક્કર જેવો દેવરાજ છે. એ રામ રામ સાહેબ, રામ રામ. અને આ ભાઈ કોણ છે? ઈ શેઠ છે, શેઠ. શેઠ છે એમને? શેઠ વાણિયા. અરે ભલે તમે અમારી મહેમાન ગતિ રાખવા આવ્યા. તમને ખબર છે આજે મારી સોનનો જન્મદિવસ છે અને આજે મારા બચપણનો ભાઈબંધ મહેમાન થયો છે. જય માથાની. એલા જય માથાની નો બોલાય. હા જય માથાની, ઈ જય માથાની. એલા કહો જય માતાજી બોલાય. હા હા આપા હા 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 ઈ એલા અત્યાર સુધી તું ક્યાં ગયો તો? આપા હું વાડીએ હતો. હે? હા આપા મને ખબર પડી વાડીએ હા. કે આપણી ડેલે ડાયનો ભરાણો. એલા ડાયરો બોલ ડાયરો. આ ઈવડો ઈ ડાયનો. એલા કહું છું ડાયરો. હા આપા ઈવડો ઈ. આપા હું બ્યાહું મૂકીને વહી આવ્યો વાડીએ. એલા મૂર્ખા, બેહુને તો કાંઈ રેડિયો મૂકીને આવતો છે. અરે મારી બ્યાહો તો આપા ગમે ત્યાં ફરે અને કાંઈ કહેવાય. અરે પણ બેહુને એકલ્યું મેકીને થોડી અવાય. એ ભૂખી થોડીક રખાય. એ કોકના ખેતરમાં જઈને ઊભી રહેશે. પણ આપા કોકને કહી આવતા હોત તો કે વાડ્યું કરી નાખે. એલા મૂર્ખા, ખેતરને વાડ્યું ન હોય. કાં તો મારી બ્યાહોને કાંઈ શીકલા થોડાક હોય. એલા કહું છું કે તું જા. હું નહીં જાઉં. એલા કહું છું જા. હું નહીં જાઉં. એલા જા નકર બડો રાખીએ. હું નહીં જાઉં. અરે આપા, નાગજી એમ નહીં સમજે. બેહુને વાળવા હું જાઉં છું આપા. હે? હા આપા, હું હમણાં બેહું વાળીને પાછો આવું. હા જા જા. અરે જાઉં છું બેહું વાળવા. જા તને અરે ખબર પડે, જા. અરે પણ તું તારે જાઉં છું. હા જા. અરે તારે થાઈ કલેજો તો જાઉં છું. એ, બેઠો બે, બેઠો બે. આમ બે, આમ બેઠો બે. તમે બેહું તો થતા હું મારો. આ તો સોરઠ ધરા જગ જૂની અને વળી ગઢ જૂનો ગિરનાર. આજ હવજડા હેંજળ પીએ હે આપા નમણા નરનેરા. અરે આપા, આપણી ડેલીએ ડાયરો આવ્યા છે. અરે મહેમાન આવ્યા છે આપા. અરે હા બેટા, આજે તારો જન્મદિવસ છે ને. અરે આજે આપણા ઘરે સોનાનો સુરત છે અને આજે મારા બચપણનો ભાઈબંધ મહેમાન થયો છે. એ આપા હું આવ્યો. એ તું ભલે આવ્યો, પણ આપણી ભેંસુને તે ક્યાં મૂકી? આપણે બેસું ને કોકના ખેતરમાં. અરે કોકના ખેતરમાં મુકાય? મારી બેહું ને કાંઈ હું ભૂખી રખાય. અરે આપણા ખેતરમાં મુકાય. એટલે આપણા ખેતરમાં તો અવડા જુવા છે. મારી બેહું ને હળખેમ થઈ જાય. અરે આપા, આ બધાય મહેમાન આવી ગયા છે, પણ હજી આ દેવરાજ કેમ દેખાતો નથી? અરે આ નાગલો ભેંસું વાળવા ન ગયો ને એટલે દેવરાજ ભેંસુને વાળવા ગયો છે. તો આપા, હું દેવરાજને હમણાં બોલાવી આવું. હા બેટા, બોલાવી લાવ જા. એ આપા હા, બેન ને એકલા ન મોકલે. એમ ન મોકલાય. હું હારે જાઉં. હવે સાના મુના આઈને ઉભો રે. આપા, આને ના પાડો. એ આપા
ના કૂતરો હડકાયો થયો. આ તું આઈને રે. એ આપા હું જાઉં છું. હા જા બેટા જા તમે અરે જય માતાજી આપા. જય માતાજી. હારું છું હું ભેહું વાળવા ગયો તે આપણી ભેંસું ઓલા નાગદાન આપાના ખેતરમાં સરતી હતી. આપણે ભેમું ને ક્યાં બેહારી? એ સામેના વડલા હેઠે બેસારી. પેલા વડલે નો બેહારાય. અરે હું લેવા અરે ના તો અવડા અવડા જોવા છે. એ આમ એકવાર મહિને આમ એકવાર હેઠો બેસી જા. એ હેઠો જાવ છું. આરુનો આમ છે આમ ને આમ છે આમ ડાયરામાં બેસી જા હેઠો અહીંયા. એમ શું કરો છે? આરુનો લબલો પણ બેસી જા હેઠો. બેસી જા. લા દશમત પટેલ, મારે તમને એક વાત કહેવી છે. શું કેવું છે? પણ જો મારું માનો તો મારું આમ જરાક આમાં ભાર રહે તો વાત કરું ને એમ. પણ વાત કરો તો ખબર પડે ને. પણ આમ જો આ તમે દશમત પટેલ ને આ તમે બેયની કેવી ભાઈબંધી, જાણે કૃષ્ણ અને સુદામાની ભાઈબંધી હોય એવી ભાઈબંધી છે. પણ આમ જરાક મારું વેન રહે તો હું વાત કરું એકું એમ. પણ તમે વાત કરો તો ખબર પડે. હવે આ જો આ તમારો દીકરો દેવરાજ અને બેન સોન કેવું આમ રૂડું લાગે, અને તમે બે મિત્ર કૃષ્ણ અને સુદામાની જોડી હોય એવી જોડી છે, તો આ બેનો સંબંધ થાય તો આમ સોનામાં સુગંધ ભળે એવું લાગે હો મને તો. તમારું આપા શું કેવું છે? વાહ કામદાર વાહ, તમે તો મારા મનની વાત કરી ગયા. અરે મારા બચપનનો ભાઈબંધ જસમત, અરે એમનો દીકરો દેવરાજ, દેવરાજ તો દેવના ચક્કર જેવો છે. અરે દેવરાજ અને મારી દીકરી સોનની જોડી તો રાધા કૃષ્ણની જોડી છે. અરે દૂધમાં સાકર ભળે ને તો મજા આવી જાય. હા બરાબર છે, બરાબર છે. દેવરાજ અને સોનનો સંબંધ થાય ને તો સોનામાં સુગંધ ભળે એવું થાય. તો આ તો વચન અને કર્યો ગળા મોઢા. એ તો રાવે રામ, લા વળી શું થયું? મારે પહાડ નથી. પણ તારે કેમ પહાડ નથી? મારે પહાડ નથી. પણ કેમ પહાડ નથી? એક બેન આમ કીધું, એક બેન આમ કીધું, ત્યાં ભખનારી જો સોનાનું વસન આપી દીધું. પેલા હું સોનું હાટું પોટલા ચડીને મરી ગયો. આપા હું કહી દેવાનું મારી ફૂલને. હવે તારી ફૂલ મને શું કરવાની હતી? હું કહી દેવાનું મારી ફૂલને. હા દા કહી દેજે. આવશું. હા દા. એ આમ રાખો. તારે નકર બડા બેટા આવશું. એ હાલવા બેન. આવશું. એ આપા આમ રાખો. હવે હાલવા બેન. આવશું ને. તો વસુર આપા બેન સોન અને દેવરાજના ગોળ ધાણા ખાઈ નાખીએ. જરૂર ખાઈ નાખીએ. એ ફૂલ વઘાણી ખાઓ, વઘાણી ખાઓ. હે રોયા, વઘાણી નહીં વધામણી બોલ. હા એવડું ઈ વધામણી વધામણી. હું કઈ નવીન છે કઈ? એ ફૂલ આપણી ડેલે ડાયનો ભરાણો હતો. પેલા રોયા ડાયનો નહીં ડાયરો. હા એવડું ઈ ફૂલ ઈ. હા પછી એ ફૂલ તમને એક વાત કરું. હા કાલ આપણે સોનમનો જન્મ દિવસ હતો. હા 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 હા. હતો. હા. એમાં સમય ગામના રહીશ હા જસમત પટેલ, હા એનો દીકરો દેવરાજ હા. અને એ બધા આવ્યા હતા. ક્યાં નાનુડીમાં આવ્યા? હા નાના ઈ જન્મ દિવસમાં. હા અને તમને પૂછ્યા વગરનું મારા આપાએ સોનાનો સંબંધ કરી નાખ્યો. ખોટી વાત છે નાગલા. તારા આપા મને પૂછ્યા સિવાય સંબંધની હા પાડે જ નહીં. એ ફોય તમને હા. થોડાક પૂછે. હું કામ ન પૂછે? તમે નવા ગુડાના એમાં હા ઈ વાત તારી હાસી સાચી ને ફોય? હાસી. હું નવી ગુડાણી એમાં. ખોટું ન બોલો. હા. હમણાં તારા આપા આવશે એને જ પૂછી લે. જો આ આગળ આવ્યા જો. અરે આય રાણી ખુશ થાઓ. અને કહેવતમાં કીધું છે ને કે જો ના વરીએ તો જાચું દીપ્યા વિના ન પડે ભાચું. અરે મારા ઘરના ઉમરા બરોબર મારા બચપનના ભાઈબંધનો દીકરો દેવરાજ, તેની સાથે આપણી દીકરી સોન ગોળ દાણા ખાધા છે.
તો તમે પણ મોઢા મીઠા કરી લ્યો. અરે ઈ બધું તો ઠીક, પણ તમે મને પૂછ્યું કેમ નહીં? પણ ફૂલ ના તમને નો પૂછ્યું કે તમને નો પૂછે કેમ ન પૂછે? તો કહો તમે નવા કુડાણા એમાં. હા. એ સાનો મનો બે, સાનો મનો બે. આ તારી ફૂઈને તું જ ચડાવતો લાગે છે. અરે આયરાણી, ડાયરામાંથી તમને પૂછવા અહીંયા થોડું કાંઈ હવાય? એ નાગલા, આપણે વાડીએ ઉપર જા. એ આપા મને કઈ નહીં કહેવાનું. કેમ નહીં કહેવાનું? હું કઈ એમનો આમ ન થયો. તો કેમ આવ્યો? હું મારી ફૂલની હારે ધાનેરામાં આવ્યો. ધામેરામાં આવ્યો એમને? હા. હવે આને તેજ મોઢે ચડાવ્યો છે. હે, ઈ તો નાગલો છે, નાગલો. નાગલો છે એમને? વાડીએ ઉપર હવે. જાય વાડિયા જા. જાઉં છું. હાલવા મહિને હવે. હા. હાલવા મોકલજો તમારા હાથે ઊભો ફાડી નાખો. હાથે વાડી આવશે જા. હા. તું આ તારું ધ્યાન રાખજે હો, નહીંતર તને મારી નાખશે. સુઈ. હા. આ જા. અરે ઈ તો નાગલો છે, નાગલો. અરે નાગલો છે એમ જ ને? હા. અરે હવે સાલ મને જમવા દે રસોડે. અરે તમે આમ કહું બાપ કર્યા કરો અને હું તમારા માટે રસોઈ બનાવું. ધ્યાન રાખજે, આ દુકાનમાં ગ્રાહક આવતા હોય, ધ્યાન રાખજે. એ ભલે ભલે. હા. કાટ કાટ કાટ. એ ઈ હું કાટ કાટ કાટ. લે એ નગલા, હો એ હું કાક કાક મંડાણો. હરાજ નાખો કાગડાને બોલાવું. લે અત્યારે હરાજ તો અત્યારે જ હોય ને. કોણ મરી ગયું વળી? તારો બાપ. લે આ મારા નાગલો આવો ના હોય રહ્યો. લે મારા બાપા તો જીવે છે. જીવે છે. લે તો જીવતા જગે ગયો. લે અચ્છા તે ટીકડી હોય તો આપો ને. લે અત્યારે હું તારે ટીકડી ન કરવી. મારે પાડાને હળખેમ થઈ ગયું. પાટાને વળી કેમ થઈ ગયો? આ જા જા દુકાને જા બેટા, એને ટીકડી આપી દે હાલ. લાગલા નાની દુકાન ના હોય આવી હું. જા. જવા દે ને, જવા દે ને એને. બસ તો આવે. ચાલ છે. આપા નાગલા એ આપા. કાકા હું તમે મારા છોકરા હું ડોળા કાઢતો હતો હે. ઈ મને એમ કે જાને જાને ડારા દે ઈ માંદો પડ્યો હોય તો પછી ભૂલેવા ડોળા કાઢતો હતો તો પાછો ખરાજ નાખી દે. હે. લા રે નાગલા, આ એક મુશ આમ વાંક મારી ગઈ ને એક મુશ આમ કેમ વાંક મારી ગઈ? એક દેવળિયા ગઈ. હા એક કામળો આવી. તે બરાબર, પણ આમ વાંકી સુકી કેમ? કાકા વાંકા સૂકો રસ્તો નથી હા એટલે વાંકા સૂકી રાખી. છે, ઈ બરાબર, નકશા ઉપર બરાબર. હાલું નકશા ઉપર. બરાબર છે, બરાબર. હા, કાકા હા મારી ફૂએ મારી પાસે કાંઈક મગાવ્યું હતું. હું મગાવ્યું તું? ખબર પાસે લાલ કોકડી મગાવી. એ લાલ કોકડી નો હોય, કંકુ ગાંડો મળ્યો આમ નામ ગાંડો. લાલ કોકડી થોડી હોય, તો રાણ કોકડી મગાવી છે. હા જો ઈ હા. મને એમ થયું લાલ કોકડી મગાવી. દેવળિયામાં આવી જ ભરતી લાગે. આવી જશે. હાલ બેટા હાલ, દુકાન બંધ કરો. કાકા તમે વયા જોટાનો ધંધો કરો. જોઈ લો જ ભાઈ જગત જેને જાકારો દિયે જી જી ભલે વળી રાખે નહીં ઘરની માય બોલી માથા હાટે મૂલવે અરે રે યા તો યાહીર કુળનાય ધા કાલ મારા અને છોડના 56 સાંડલા થયા છે, તો ચાલ છોડને ઈ હું પૂછી લઉં કે છોડ કાલે તારા અપાએ આખી સોરઠી નાત ભેગી કરી હતી સોન, એમાં આપણા સગપણની શું શું વાતું થતી હતી સોન? અરે તને ખબર નથી દેવરાજ? અરે સોન મને કાંઈ ખબર નથી. તો મને ખબર નથી. અરે સોન તને ખબર હશે કેને સોન? ના દેવરાજ, મને કાંઈ ખબર નથી. તું કેને, તને ખબર હશે. અરે સોન ડાયરામાં શું શું વાતું થતી હતી ને એ મને કાંઈ ખબર નથી સોન. તો મને ખબર છે, કહું? શું? કહી દઉં? હા કહી દે ને સોન. એ હું કહી તો દઉં, પણ મને થોડીક શરમ આવે છે. અરે સોન જે વાત હોય કહી દે સોન. શું વાતું થતી હતી કે સોન? અરે આપણા બંનેના સંબંધની વાતો કરતા હતા. અરે સોન એ તો મને ખબર છે. ખબર હતી? હા સોન
તો કીધું કેમ નહીં? અરે સોન સાંભળ કે ગઈ કાલે જે ડાયરાની અંદર આપણા બંનેના સગપણ સાંડલા થયા છે ને, હાવ ખોટા મન માનવા પૂરતી થયા છે સોન. કારણ કે હું એક ગરીબ માવતરનો દીકરો છું સોન, અને તું તમંગર માવતરની દીકરી છે. તારા આપા છે ને સોન આખી સોરઠી નાતના પટેલ છે સોન, અને મારા આપા છે જુનાગઢ નોકરી કરી અને મારા ઘરનું ગુજરાન ચલાવે છે સોન. એટલા માટે હું ગરીબ માવતરનો દીકરો છું સોન, અને તું એક તમંગર માવતરની દીકરી છો. માટે જે કાલ સગપણ સાંડલા થયા છે ને સોન, એ ફક્ત મન માનવા પૂરતી થયા છે. સાચા સગપણ આપણા નથી થયા સોન. અરે દેવરાજ, મારા અપાના બોલ માથે તને વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, પણ આ તારી સોરઠી આહિરની દીકરી, આ તારી સોન ઉપર તો તને વિશ્વાસ છે કે નહીં? એટલે સોન શું તું મને કોલ આપે છો સોન? હા દેવરાજ, આજ મોરલીધરની સાક્ષી હું તને કોલ આપું છું કે પરણું તો દેવરાજ સાથે પરણું, બાકી આ દુનિયાના ભાઈઓ અરે મારે ભાઈ તેમજ બાપ છે. અરે સોન તો સાંભળી લે સોન, આજ ગરીબ ઘરનો દીકરો પણ તને કોલ આપે છે કે દુનિયાની અંદર ઊંડી નજર કરનાર ગુનેગાર આ મારા બે નૈન છે સોન. આજથી સોન તું છે મારી રાણી. આ દુનિયાની અંદર તમામ સ્ત્રી મારે માને બેન છે સોન. અરે સોન, ગરીબ ઘરના દેવરાજને જો તમે બોલ દીધો છે તો બોલને નિભાવજો સોન. જો પ્રીત બાંધી છે તો જરૂર પ્રીત નિભાવજો સોન. જોજે સોન ભૂલી ન જાતી. પ્રીતડી કર્યો તો સાહેબા પોરી રે કરજો, પ્રીતડી કરો તો સાહેબા પોરી રે કરજો, દીધેલા કોલને નિભાવજો સાહેબા, દીધેલા કોલને નિભાવજો વાલમજી. પ્રીતડી કરી તો ગોરા દે પૂરી કરશું, દીધેલા કોલરે નિભાવશું ગોરા દે, દીધેલા કોલરે નિભાવશું ગોરા દે. બોલડીએ બંધાણા સાહેબા બોલને નિભાવજો, બોલડીએ બંધાણા સાહેબા બોલને નિભાવજો, દીધેલા કોલને નિભાવજો વાલમજી. વચને બંધાણા ગોરી જન્મો રે જન્મના, મારા રે એ વચનનો વિશ્વાસ રાખજો ગોરા દે, મારા રે એ વચનનો વિશ્વાસ રાખજો ગોરા દે. અરે
એકલા રેવાનું ઘડીએ ન ગમતું રે ગોરા દે. તારા રે વિજોગે સાહેબા તડપી જીવ જાય જો. તારા રે વિજોગે સાહેબા જીવ મારો જાય જો. બોલડીએ બંધાણા તમે બોલને નિભાવજો. બોલડીએ બંધાણા તમે બોલને નિભાવજો. પ્રીતડી કરી તો ગોરા દે પૂરી કરું છું. વચને બંધાણા ગોરી નિભાવજો વાલંગોજી. વચને બંધાણા બોલને નિભાવજો ગોરા દે. બોલડીએ બંધાણા બોલને નિભાવજો વાલમજી. બોલડીએ બંધાણા બોલને નિભાવજો વાલમજી. અરે સોન, આજ હવે આપણે કઈ રમત રમશું સોન? અરે દેવરાજ, તું કેને એ ઢીંગીપત્તી રમીશું? અરે સોન, એ તો છોકરીઓની રમત કહેવાય સોન. તો કઈ રમત રમશું? એ પકડમ પકડી પગડુદા. અરે બીજી કહું? આ કેને સોન? કઈ કબડ્ડી કબડ્ડી નહીં, બીજી કહું તને. કે સોન? એ ચણ ચણ બગલી ચણાની ડાળ ઉભો મોયો સુમગડા આવજે કાગડા કઢી પીવા. કઈ પકડમ પકડી ઘર ગોલકા સોન? અત્યારે કાગરો કદી પીવા નો આવે. અરે સોન, શું ઘર ગોલકા? હા દેવરાજ, આજે આપણે ઘર ગોલકા રમીએ. અરે સોન, મને ઘર બનાવતા નથી આવડતું. તો દેવરાજ, તારું ઘર હું બનાવી દઉં. શું મારું ઘર તું બનાવી દઈશ સોન? હા દેવરાજ, તો ચાલો રમીએ. ચાલો. એ નાગલા, ઉભો રે ઉભો રે. અરે એ નાગલા, આમ ભાળતો નથી. અમારા ગોલકા વીખી નાખ્યા. એમાં હું કર્યું? કેમ? તમારા ઘર ગોળકા વેચી નાખ્યા. એમાં મારો અહીંયા પાડો નીકળ્યો. લે, તારો પાડો અહીંયા ચાલ્યો. લે, મારો પાડો તો ફાવે ને હાલે. લે, અમે ઘર ગોલકા રમતા હોય ન્યા જ તારો પાડો આલ્યો. મારો પાડન કઈ કહેવાય નહીં ને. અરે નાગજી, અહીંથી ઉયો જા. અહીંયા કોઈ દી નો આવતો. કહી દેવાનો, આપણને કહી દેવાનો કે દેવરાજ અને સોન આપણી વાડીએ ઘર ગોળકા રમતા હતા. કહી દેવાનો. એલા નો કહેવાય, નો કહેવાય? નો કહેવાય. હા, એ તો મને ખબર છે નો કહેવાય. કહું તો કહું ને નો એ કહું. અરે નાગજી, સિમની વાતું ગામમાં જઈને નો કરાય એ નાગજી. આ નાના છોકરાની વાતું ઘરે જઈને મોટાને નો કહેવાય. નો કહેવાય? નહીં, કેતો નહીં, નો કહેવાય? કેતો નહીં. કહું તો કહું ને નો એ કહું. એલા નો કહેવાય પણ. નહીં કહું. અરે સોન, આ નાગજી હાવ ગાંડો છે. એમ નહીં સમજે. તું ગમે તેમ સમજાવીશ ને તોય નહીં સમજે. કારણ કે એને વહુની વાત બહુ ગમે છે. વહુની વાત મને એકને ને હવને ગમે. અરે સોન, તું એને વહુની વાત કરીને એટલે હમણાં એ વયો જશે નાગજી. એ નાગજીભાઈ, તને કઈ ખબર છે? નહીં. એ કાલે મારા આપા બારગામ ગયા તા. પાછા વી આવ્યા? હા, અને તારા માટે એક રૂપાળી કન્યા પસંદ કરી છે. કન્યા? કન્યા? હા, રૂપાળી? હા. અરે એટલી રૂપાળી કન્યા પસંદ કરી છે, એટલી રૂપાળી કન્યા પસંદ કરી છે કે પાણી પીવે તો ગળા હોહરવું પાણી દેખાય એટલી રૂપાળી કન્યા પસંદ કરી છે. એટલી રૂપાળી? હા, એટલી રૂપાળી? હા, પાણી પીવે તો ગળા હહરવું દેખાય? હા. કેમ એમ પ્લાસ્ટિક નું ગળું છે? અરે ગળું પ્લાસ્ટિક નું નથી, તો
પણ આટલી રૂપાળી કન્યા છે એમ. હા, રૂપાળી રૂપાળી હા 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 અને ઈ તું વરરાજા બન્યો હોય ઓહ અને તારા હાથમાં તલવાર હોય ઓહ અને બીજા હાથમાં ફૂલનો ગજરો હોય અને ઈ તું ઘોડી ઉપર બેઠો હોય. નો બેહાય કેમ નો બેહાય? નો બેહાય હું કામ નો બેહાય? હા પછી ગજરો હા અને ઈ પછી હું ઝીણા ઝીણા લગ્ન ગીત ગાઉં હા પણ કેવા કેવા હે ઊંચા ઊંચા બંગલા ચડાવો એમાં કાચની બારીઓ મેલાવો કે નાગજી ભાઈ હે મારો વીરો જગમગ જગમગ થાય. હે ઊંચા ઊંચા બંગલા ચડાવો એમાં કાચની બારીઓ મેલાવો કે નાગજી ભાઈ હે મારો વીરો જગમગ જગમગ થાય. હે મારો વીરો જગમગ જગમગ થાય. હા ખબર પડી ગઈ તું મને ફોલાવે છો કા હા પણ હું આપણને કહી દેવાનો અલ્યા નો કહેવાય પણ નો કહેવાય એ તો મને ખબર છે હું કહું તો કહું નકર નોય કહું હવે નો કહેતો. અને આમ જો હા ઈ જાન જાપે આવી હોય હા અને ત્યારે અમારા ભાભી ઝીણું ઝીણું રડતા હોય ઝીણું ઝીણું રડતો ભાઈ હા અને ત્યારે હું એમને ગીતમાં ના પાડું હા પણ કેવી રીતે હા એ રડો તો ભાભી હમ ઘબરાએ હસો તો યાદ ન આए कैसा हो गया है कैसा हो गया है. रड़ो तो भाभी हम घबराए हंसो तो याद न आए कैसा हो गया है कैसा हो गया है कैसा हो ગયા હે. હા ખબર પડી ગઈ ખબર પડી ગઈ હા જો જાઉં છું અરે દેવરાજ આ નાગલો સાવ ગાંડો છે એને કાંઈ ખબર પડતી નથી દેવરાજ. અરે સોન એ તો હાવ ગાંડો છે નાગજી, એને કાંઈ ખબર નથી પડતી. હા એને કાંઈ ખબર પડતી નથી. હવે એ મારા આપાને જઈને કહી દેશે એ પહેલા હું ઘરે જતી રહું. બહુ સારું સોન, કાલે પાછી ભાત લઈને ક્યાં આવીશ? સામે પાદડા ખેતરમાં ભાત લઈને આવજે કાલ. ભલે દેવરાજ, પાદડા ખેતરમાં. અરે દેવરાજ એ દેવરાજ કોણ મીણા? અરે આયા હમણાં કોણ વાતો કરતા હતા? અરે મીણા, એ તો વાસુર આપાની દીકરી છોન હતી મીણા. તમે શું વાતો કરતા હતા? અરે મીણા, આખા ગામને ખબર છે અને શું તને ખબર નથી? લ્યો કઈ વાત. અરે મને તો કાઈ ખબર નથી. અરે મીણા, કારણ કે મારો અને ગઈકાલે મારો અને છોનના ચકપણ સાંડલા થયા છે મીણા. મેં એને મારા બાપનો કોલ દીધો છે. કે હે દેવરાજ, એ સોનને તારા બાપનો કોલ આપ્યો છે? હા. તો એક કોલ મને આપને. શેનો મીણા? મારી હારે લગ્ન કરવાનો. અરે મીણા, હું અને સોન બંને કોલે બંધાઈ ચૂક્યા છીએ મીણા. અરે દેવરાજ, સોન એક જ રૂપાળી છે અને હું રૂપાળી નથી. અરે મીણા, સોન રૂપાળી છે અને તું પણ રૂપાળી છે મીણા, પણ હું અને સોન કોલે બોલે બંધાઈ ચૂક્યા છીએ. નહીં નહીં દેવરાજ, મારી સાથે લગ્ન કર. ખબરદાર મીણા, જો કોઈ દે મને લગ્નની વાત કરી છે તો. અરે દેવરાજ, તું અત્યારે મારી હારે લગ્ન કરવાની ના પાડે છો? હા, તને લગ્ન કરવાની ના પાડું છું મીણા. તો એટલું યાદ રાખજે કે તારો અને સોનનો સંસાર ન સળગાવો તો મારું નામ મીણા નહીં. અરે મીણા, જા, તારાથી જે થાય એ કરી લેજે મીણા. તમે આયા કોણ વાતો કરતા હતા? લે, તને કાઈ ખબર નથી? નહીં એ ઓલો દેવરાજ
હું વાતો કરતા હતા આમ જો અહીંયા ઈ પેલા તને કહું હું આમ જો હા હું વાતો કરતા હતા હા તને કહી દઉં હા હા બીજા તને હા બોલે બોલ બંધાણા છે હા હા પછી પછી દેવરાજે એને કોલ આપ્યો કે સોન હું તારી સાથે લગ્ન કરીશ અને પછી મેં દેવરાજને કીધું કે એક કોલ મને આપને પછી દેવરાજે મારી હારે લગ્ન કરવાની ના પાડી તારી યારે દેવરાજે લગ્ન કરવાની ના પાડી હા ના પાડી હું ક્યાં ના પાડું એ નાગરા એ વાતે ક્યાં મારા દિવસો પડ્યા કે હું તારી હારે લગ્ન કરું અને તારું મોઢું સંભાળીને બોલજે હાય તું મારી યારે લગ્ન નહીં કર નહીં કરું નહીં કર નહીં કરું બોલો નાગલો તારી યારે એકવાર લગ્ન ન કરે ને તો નાગલો આયો જ ના ઓય નાગલા હા. આ આખા ગામમાં મારા જેવી ભૂંડી કોઈ નથી જાઉં છું જો મને રસ્તામાં સામો મળ્યો ને હા. તો મારા જેવી ભૂંડી કોઈ નહીં જાઉં છું જાઉં છું હા જા જા આવે હરજોને ધન દાન રાજ ધનેશ્વરી ધન ધન દાન ગોકુળ ધામ પણ ધન ધન માતા જશોમતી હર રે જોને ધન ધન સુંદર આ અત્યારે બપોરનો ધમ ધખી રહ્યો છે મારી સોન કહેતી હતી કે હે દેવરાજ હું પાદડા ખેતરમાં તારું ભાત લઈને આવીશ તો મારી સોન હજી આવી નથી તો ચાલ મારી સોનની રાહ જોઈને ઊભો રહું હે ભાતીગળ ચૂંદડીને ઘેરદાર ઘાઘરો હે જગમગતી કાપડાની કોર હું તો ગેલી બની બતવારી ચિતડા નચો તું મારો મોરલો ને હું તારી ઢેલડી તું મારો મોરલો ને હું તારી ઢેલડી હે ગેલી બની બતવારી ચિતડા ન ચોર ગેલી બની બતવારી ચિતડા ન ચોર ગેલી બની બતવારી ચિતડા ન ચોર અરે દેવરાજ આજે હું તારા માટે ભાત લઈને આવી છું તો તું જમી લે અરે સોન ભાતમાં શું લાવીશો સોન તું ભાતમાં હા સોન એ આખા રીંગણાનું શાક અરે સોન અને બીજું અને ઈ સિંગ ભરેલું અરે સોન સિંગ ભરેલું પછી સોન બીજું બીજું બાજરાના રોટલા અરે સોન તું ચિરાવીને આવીશો સોન નહીં આ ભાતમાં બધું છે અરે સોન આપણે બંનેને ભેગા બેસીને જમવાનું છે હા દેવરાજ તો ચાલો આ છાંયે ભેગા બેસીને આપણે અરે ચિરાવી લઈએ સોન ભાતમાં ક્યારેક ક્યારેક કઢી લાવું હો. અરે કાંઈ વાંધો નહીં સોન ચાલો જમી લઈએ અરે સોન હા, આપણું દેવરાજ. ભાત કઈ ગયું અરે દેવરાજ મેં ભાત નથી લીધું અરે સોન તો કઈ ગયું આપણું બેયનું ભાત મારું ભાત ક્યાં ગયો અરે આપણું ભાત ઓલો કાળિયો કૂતરો લઈ ગયો મારું ભાત કાળિયો કૂતરો લઈ ગયો હા આપણું ભાત હું લાવી હતી ઓલા વડલાની ડાળે મૂક્યું તું કાળિયો કૂતરો આવ્યો ને લઈ ગયો
મારું ભાત કાળિયો કૂતરો લઈ ગયો. કાળિયો કૂતરો તમને બેન ન લઈ ગયો. અરે હું છે વયો જા અહીંથી. જા તારે થાય તે કરી લેજે નાગજી. એ મારી વાડી આવતો ને. અરે નાગજી, અમારી બંનેની વસાળ તું ન આવતો. મારી વાડી આવતો ને. ટાડીઓ માંગી નાખી. અરે સોન, સમજાવી દે આને, કદાપી મારી સામે કોઈ દી ન બોલે. હા અરે નાગજી ભાઈ, આ નાના છોકરાની વાતો ઘરે જઈને નો કહેવાય. કહી દો, આપાને કહી દો. અરે નો કહેતો. દેવરાજ અને સોન વડલા એટલે બેઠા બેઠા ભાત ખાતા હતા. કહી દો. પેલા નો કહેવાય પણ. નો કહેવાય નહીં. નો, એ તો મને ખબર છે નો કહેવાય. કહેતો નહીં. કહું તો કહું ને નો એ કહું. અરે નો કહેવાય પણ. નો કહેવાય. હા હવે આવતો ની વાડીએ જાઉં છું. અરે વયો જા તારે થાય તે કરી લેજે. જાઉં છું. હા હા વયો જા. ટાડીઓ ભાંગી નાખ. અરે તારે થાય ઈ કરી લેજે. જા. અરે જા વયો જા. અરે સોન, હા દેવરાજ. કાલે સામે વડવાડી વાળી વાડીએ આવજે. ત્યાં હું ભેંસું લઈને જવાનો છું. ભલે દેવરાજ. અરે સોન, ત્યાં ઊભો હું વાસળી વગાડતો છું સોન. હા, અને ઈ મારો વાલો ઝીણી ઝીણી મોરલી વગાડતો હોય અને ઈ હું વાડીએ ભાત લઈને આવું, પણ કેવું આવું? વાલો મારો વનમાં ચારે દેન રે વગાડે રૂડી વાસળી રે લોલ વગાડે રૂડી વાસળી રે હે રાધા ગોરી ભાતડિયા લઈ આવજો. છલાણે ચોળા સુરમાં રે લોલ. છલાણે ચોળા સુરમાં રે લોલ. હવે ક્યાં બેસી જમશું રે લોલ. રાધા ગોરી વાલો મારો રાધા ગોરી આછો પાલવના ઝાડ હેઠ રે કે ભરતી છે સાયડી રે લોલ. કે ત્યાં બેસી જમશું રે લોલ. વાલો મારો રાધા ગોરી વાલો મારો હે વાલો મારો વનમાં સારે દેન રે વગાડે રૂડી હે વાસળી રે લોલ વગાડે રૂડી વાસળી રે લોલ વગાડે રૂડી વાસળી રે લોલ. આવજે છો. અત્યારે મારા આપાને નોકરીએ જવાના દિવસો થઈ ગયા છે, તો ચાલ જઈને મારા આપાને મળું. અરે આપા, તમારે અત્યારે જુનાગઢ નોકરી કરવા જવાનો સમય થઈ ગયો છે આપા. હા બેટા, વળી જો 6 મહિના પછી તારા લગ્ન લેવાના છે, તો 6 મહિના હું નોકરી કરી પછી પાછો આવીશ. અરે આપા, મેં તમારા માટે ભાતું તૈયાર કર્યું છે,
ચાલો ગામના જાપા સુધી તમને વળાવવા આવું આપા. હા હાલો રાજા રણે જો